પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી. હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી. પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે મિર્ઝાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે. એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઉભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે.